ગુડ મોર્નિંગ એવરીવન. ચલો, આપણે પ્રીવિયસ લેક્ચરમાં થોડું ડિસ્કશન કર્યું હતું. બે ટોપિક ખાલી યાદ રાખવાના છે કે ટ્રાયલ બેલેન્સ બને એના પહેલા સ્ટોકની ગણતરી થઈ જાય તો જર્નલ શું લખાય? તો સ્ટોક આપણી શું કહેવાય? એસેટ. એસેટ અકાઉન્ટ તો ડેબિટ થાય. ક્રેડિટ શું કરવું? તો કે મેં કીધું ટ્રાયલ બેલેન્સ બન્યા પહેલા, એનો મતલબ ટ્રાયલ બેલેન્સ નથી બદલી એટલે અકાઉન્ટ બધા ઓપન છે તો એ ખાતું ખરીદીનો ખર્ચો ઘટાડવા ટુ પરચેસ જમા કરવા. શું જમા કરવાનું? ટુ પરચેસ. પણ ટ્રાયલ બેલેન્સ બની ગયા પછી સ્ટોકની ગણતરી થાય તો ટ્રાયલ બેલેન્સ બની ગયોનો મતલબ શું થાય? બધા ખાતા બંધ થઈ ગયા, બધાની બાકી નીકળી ગઈ હોય. હવે હું સ્ટોક ગણો તો સ્ટોક તો આપણી એસેટ છે, એસેટ અકાઉન્ટ તો ડેબિટ જ થાય. પણ હવે ખરીદીનો ખર્ચો ઘટાડવા માટે તો વિચારાય ભાઈ બધા ખાતા બંધ થઈને ટ્રાયલ બેલેન્સમાં વહી ગયા હોય તો ખરીદી ક્યાં વહી ગઈ છે? ટ્રાયલ બેલેન્સમાંથી ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. તો હવે ખરીદીનો ખર્ચો ઘટાડવો હોય તો ઇન્વેન્ટરી તો ડેબિટ કર્યું. બીજી અસર ખરીદીનો ખર્ચો ઘટાડવા તો હું લખશું ટ્રેડિંગ અકાઉન્ટ. જે કાલે બોલતો હતો એ ટોપિક હવે આમાં લખીને આવશે કે સ્ટોકની ગણવાની બે રીત છે, એટલે કે ટ્રેડિંગ અકાઉન્ટ બે રીતે ડિસ્પ્લે થઈ શકશે દાખલામાં. તો લખ્યું છે એક્સપ્લેન ધ અલ્ટરનેટિવ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ અથવા ડિસ્ક્લોઝ ઇન અ રિસ્પેક્ટ ઓફ ક્લોઝિંગ સ્ટોક. તો ક્લોઝિંગ સ્ટોકને ગણવાની બે રીત છે. There are two different methods for dealing with the closing stock, which are explained below. Method 1 and method 2. Description આપેલું છે. સેપરેટ ક્રેડિટેડ ઇન ટ્રેડિંગ અકાઉન્ટ. સેપરેટ એટલે અલગ, અલગથી ટ્રેડિંગ ખાતામાં જમા થાવ. આવું ક્યારે થઈ શકે? તો કીધું છે. તો આવું ક્યારે થઈ શકે? તો કે ટાઈમિંગ ઓફ રેકોર્ડિંગ જો તો ક્યારે રેકોર્ડિંગ આવું થાય? ક્લોઝિંગ સ્ટોક વેલ્યુ ઇઝ અસર્ટેન. અસર્ટેન એટલે ગણતરી આફ્ટર પ્રિપેરેશન ઓફ ટ્રાયલ. અને જો તમારે ક્લોઝિંગ સ્ટોકને અલગથી નથી દેખાડો, એટલે કે આમાં કહે છે અલગથી દેખાડો, આમાં કે અલગથી નથી દેખાડો તો ક્યાં દેખાડ્યો હશે? તો આપણે ક્લોઝિંગ સ્ટોકને એડજસ્ટ કરી નાખ્યો હશે. કયા ખાતામાં? પરચેસ. તો હું જર્નલ બોલ્યો તો શું જર્નલ લખીએ છીએ? જય રે તમને બતાવી દઈએ. ઓકે, તો જો ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ, એટલે પરચેસમાં એડજસ્ટ કરી આવે. જો ખર્ચો પરચેસ ખાતામાં જ ઘટાડી દીધો જમા કરી. અને આમાં કાચો સરિયો તો બની ગયું છે, પછી આપણે સ્ટોક ગણ્યો તો બધા ખાતા તો બંધ થઈ ગયા. ખરીદ ખાતું વાર્ષિક હિસાબમાં આપણે ક્યાં લખીએ? ટ્રેડિંગ અકાઉન્ટમાં કઈ બાજુ? તો હવે ખર્ચો ખરીદીનો ઘટાડવો હોય તો શું કરવું પડે? ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ. ટૂંકમાં ક્લોઝિંગ સ્ટોક તો ડેબિટ જ થાય. જમા શું કરવું? બે ઓપ્શન છે આપણી પાસે. જમા શું કરવું? બે ઓપ્શન છે. કયા બે ઓપ્શન? તો કે જો ટ્રેડિંગ જમા કરવું કે પરચેસ. કેમ ખબર પડે કયું જમા કરવું? જો ટ્રાયલ બેલેન્સ બિના પછી સ્ટોક ગણ્યો હોય તો ટ્રેડિંગ જમા, અને ટ્રાયલ બેલેન્સ બિના પહેલા બિફોર તો કયું ખાતું જમા? પરચેસ. બસ એટલું યાદ રાખવાનું. આવું કરવાથી શું થાય? આવું કરવાથી તો કે છે ક્લોઝિંગ સ્ટોક ડઝ નોટ અપિયર. અપિયર થવું એટલે દેખાવો. ઇન અ ટીબી ઉધરસમાં દેખાય નહીં. ટ્રાયલ બેલેન્સ ઇટ ઇઝ તો ક્યાં દેખાશે? ઇટ ઇઝ ગિવન બિલો ધ ટ્રાયલ બેલેન્સ એઝ અ એડજસ્ટમેન્ટ. અને જો તમે એડજસ્ટેડ પરચેસમાં લખ્યા હશે એટલે આ જર્નલ લખીએ છીએ તો શું થયું હશે? ક્લોઝિંગ સ્ટોક વેલ્યુ અપિયર ઇન ધ ટ્રાયલ બેલેન્સ ઇટસેલ્ફ. કારણ કે લેઝર પોસ્ટિંગ થાય તો ક્લોઝિંગ સ્ટોક ખાતું ડેબિટ થયું હશે. ઇટ ઇઝ નોટ અ એડજસ્ટમેન્ટ બિલો ટ્રાયલ. તો એ કાચા સર્વે નીચે હવાલામાં દેખાય નહીં. કેમ નહીં દેખાય? કારણ કે એની જર્નલ લખાણી લેઝર પોસ્ટિંગ થઈને ખતવણી થાય, અને જે ખાતાનું બેલેન્સ હોય કાચા સરિયા ઓટોમેટિક દેખાય. ચલો, ટ્રીટમેન્ટ ઇન અ ટ્રેડિંગ અકાઉન્ટ. તો આ ક્લોઝિંગ સ્ટોક ખાતું આપણે ક્રેડિટ કરશું ટ્રેડિંગ અકાઉન્ટ. આમાં અલગથી લખવાની જરૂર નથી ટ્રેડિંગમાં. શું કામ અલગથી ટ્રેડિંગમાં નથી લખવાનું? કારણ કે ઓલરેડી પરચેઝમાં ખરીદીનો ખર્ચો ઘટાડ્યો. ક્લોઝિંગ સ્ટોક ઇઝ નોટ ક્રેડિટેડ to trading account
શા માટે? તો કે સિન્સ પરચેઝ અકાઉન્ટ ઓલરેડી એડજસ્ટ. આનો મતલબ શું? પરચેઝ અકાઉન્ટ ઓલરેડી એડજસ્ટ નો મતલબ શું? તો આપણે ખરીદીનો ખર્ચો ઓલરેડી પરચેઝમાં જમા કરીને ઘટાડી દીધો છે, એટલે કે ઓલરેડી એડજસ્ટ થઈ ગયો, ખર્ચો ઘટી ગયો છે. તો આવા કેસમાં તમારે કઈ રીતે દેખાય? તો ક્લોઝિંગ સ્ટોક તો બેલેન્સ શીટમાં જ દેખાય, ગમે ના હોય, હવાલામાં હોય કે કાચા છે. ક્લોઝિંગ સ્ટોક તો મને બેલેન્સ શીટમાં, કરંટ એસેટમાં જ દેખાય. પણ ટ્રેડિંગ ખાતું કેવું દેખાય? તો હવાલામાં જો ક્લોઝિંગ સ્ટોક હોય તો આ ટ્રેડિંગ ખાતું આવું દેખાય. ઓપનિંગ, પત્તા પરચેઝ, બીજા ખર્ચા હોય, અહીંયા સેલ, અને ક્લોઝિંગ સ્ટોક અલગથી દેખાય. પણ આ કેસમાં ક્લોઝિંગ સ્ટોક અલગથી દેખાય નહીં. કેમ નથી દેખાતો? તો કે આપણે પરચેઝમાં ઓલરેડી શું કરી આવ્યા હતા? એડજસ્ટ. સમજાઈ ગયો ટોપિક? ચલો તો કીધું સમજાવો. મેથડ 1, credited trading account separate is generally adopted by most entity. મોટા ભાગે બધા લોકો કાચો સર્વે પહેલા બનાવી નાખે, પછી નિરાતે ક્લોઝિંગ સ્ટોક ગોતે. એટલે મોટા ભાગે બધા મેથડ આ અપનાવે છે. મેથડ 2 એટલે કે કાચો સર્વે બન્યા પહેલા સ્ટોક ગણ્યા. તો એવા કેસમાં શું કહે છે? ઓપનિંગ સ્ટોક વિલ ઓલ્સો બી ટ્રાન્સફર ટુ પરચેઝ. તો કાલે મેં યાદ કરો, ઓપનિંગ નથી દેખાડવો હોય. શા માટે ન દેખાડતા? તો કે ક્લોઝિંગ સ્ટોકનો ખર્ચો ઘટાડ્યો જ છે પરચેઝ, તો ઓપનિંગ સ્ટોક એ પરચેઝનો જ છે, તો ના બંધ કરી આવો. તો કીધું છે બાય પાસિંગ ધ એ જર્નલ એન્ટ્રી, ડેબિટ કરજો પરચેઝ અકાઉન્ટ અને ક્રેડિટ કરજો ઓપનિંગ સ્ટોક. આનાથી શું થઈ જાય? તો આવા કેસમાં ઓપનિંગ સ્ટોક નહીં દેખાય મને, ક્લોઝિંગ સ્ટોક દેખાય નહીં. હેન્સ ધ વેલ્યુ ઓફ, ક્યાં નહીં દેખાય? પહેલા ઓપનિંગ નહીં દેખાય, એટલે ક્યાં નહીં દેખાય? જો ટ્રેડિંગ ખાતામાં નહીં દેખાય, ટ્રાયલ બેલેન્સમાં નહીં દેખાય, ઓપનિંગ નહીં દેખાય, ક્લોઝિંગ દેખાય. Purchase in a such case will be effectively reflect the શું દેખાડે? Cost of goods sold during the period. આ બધી થિયરી કાલે લખીને મેં તમને સમજાવ્યા, કાલે જે લખી જો કે જો ખર્ચો ખરીદીનો ખર્ચો હું ત્યાં ન બંધ કરું, એટલે કે વેજીસ ન બંધ કર્યા, તો ઓપનિંગ ને ક્લોઝિંગ નથી દેખાતા. જો એના બદલે કયું નામ આવી ગયું? એડજસ્ટેડ પરચેઝ. જો આ નામ આવ્યું. પણ જો વેજીસ પણ ત્યાં બંધ કરી દો તો અહીંયા ઓપનિંગ નો દેખાણું, પરચેઝ નો દેખાણું, ક્લોઝિંગ નો દેખાણું, એનું નામ શું દેખાણું? તો એ તો આ સેન્ટેન્સ આ કહે છે કે ઓપનિંગ ને ક્લોઝિંગ ના બંધ કરજો, અને ખરીદીનો ખર્ચો હોય તો એ પણ બંધ કરો, તો માત્ર શું દેખાય? COGS. આ સેન્ટેન્સ એવું કહેતો કે ક્લોઝિંગ ના બંધ કરી દીધું, ઓપનિંગ ના બંધ કરી દીધું, ખર્ચો તો છે નહીં માની લો કોઈ, તો તમને આ COGS રિફ્લેક્ટ થાય. ઓકે, તો આટલી થિયરી આવડી હોય તો આ ક્વેશ્ચન સોલ્વ થાય, અધરવાઇઝ ન થાય. એક્ઝામ્પલ 3. ચલો આન્સર તો આપી દીધો છે. તમને ક્વેશ્ચન પૂછી નાખ કે ક્લોઝિંગ સ્ટોક એઝ ઓન 31/3 ના રોજ 90,000 નો છે, બટ એની માર્કેટ વેલ્યુ કેટલી છે? 84. તો તમે શું કરો? ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન પ્રિપેર ટ્રેડિંગ અકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ 31 માર્ચ 2002. ચલો ફટફટ બનાવી ગયો ટ્રેડિંગ અકાઉન્ટ ને જવાબ મેચ કરો એટલો આવે છે. રફલી વ્યવસ્થિત બનાવો, પણ થોડી ઉતાવળ રાખજો.
જવાબ આપી દીધો છે ભાઈ. 1 ને 24 જવાબ આવશે. ચલો આવ્યો જવાબ. સરસ. આવી ગયો જવાબ. લખ્યું. સરસ. 1:24. ચલો આવે છે જવાબ. ઓકે, હું બોલું છું, વેરીફાઈ કરતા જજો. ચલો, ઓપનિંગ સ્ટોક ડેબિટ સાઈડ 150 લખ્યા હોવા જોઈએ. આ કેશ સેલ તમે ટ્રેડિંગમાં ક્રેડિટ સાઈડ હોવું જોઈએ. ક્રેડિટ સેલ પણ ટ્રેડિંગમાં ક્રેડિટ સાઈડ હોવું જોઈએ. રિટર્ન આઉટવર્ડ પરચેઝ રિટર્ન કે સેલ રિટર્ન? પરચેઝ રિટર્ન. તો આ ડેબિટ સાઈડ માઇનસ કરીને લખજો પરચેઝ. રૂપિયા છે એના 10 થાય. જો અહીંયા મિસ્ટેક થઈ હોય તો આન્સર નહીં આવે. ચલો, વેજીસ એન્ડ સેલરી. કાલે આવું આવ્યું તો ખબર, એક હારે બે નામ આપે, તમે સમજાવ્યું. જે પહેલું નામ હોય એ ખર્ચો ગણવાનો. તો વેજીસ ટ્રેડિંગમાં લખાય કે P&L માં? હા, તો આ લખાશે ડેબિટ બાજુ. કેરેજ ઇનવર્ડ ખરીદીના ખર્ચા, આ પણ ત્યાં લખાય ડેબિટ સાઈડ. ફ્રેટ ઇનવર્ડ, આ પણ ત્યાં ડેબિટ સાઈડ લખાય. કાર્ટેજ ઇનવર્ડ, આ પણ ડેબિટ સાઈડ લખાય. કેશ પરચેઝ, આ પણ ડેબિટ સાઈડ લખાય. ક્રેડિટ પરચેઝ, આ પણ ડેબિટ સાઈડ લખાય. રિટર્ન ઇનવર્ડ, સેલ રિટર્ન હતું, ક્રેડિટ સાઈડ સેલમાંથી માઇનસ કરજો. ક્લોઝિંગ સ્ટોક 31/3/2002 ના રોજ 1,90,000 પણ ગઈ છે. આની માર્કેટ પ્રાઇસ 84,000. ઇન્વેન્ટરી નામનું ચેપ્ટર યાદ કરો. સ્ટોક કઈ પ્રાઇસે કન્સિડર કરશો? કોસ્ટ ઓર એનઆરવી? એનઆરવી એટલે માર્કેટ પ્રાઇસ. બોલો, વિચ એવર ઇઝ? કોણ લોઅર, કોસ્ટ કે માર્કેટ પ્રાઇસ? તો માર્કેટ પ્રાઇસ 84,000 લેશું. ઓકે, આટલું લખ્યા પછી આન્સર આવો છે. ન આવ્યો તો સમજવાનું હજી આપણે મિસ્ટેક થઈ હતી. કોઈથી મિસ્ટેક બાય ચાન્સ લખવામાં કાંઈ નહીં? કોઈ નહીં. ચલો, બધા કે મને તો આવડ્યું. હવે આ જોઈ લો. ચલો, ગણો. એક્ઝામ્પલ નંબર 1. પાછળ થોડી માહિતી છે, પેલા આટલી માહિતી લખી નાખો. પેજ મારે ચેન્જ કરવો પડશે. એટલે પેલા એટલી માહિતી લખો, પછી ચેન્જ કરીએ પાછળ માહિતી.
ચલો લખાઈ ગયું આ બાજુ. ઓકે, તો પાછળનું પેજ કરી દઉં છું. ચલો ઓકે, એટલું જ છે. પાછળના પેજ ઉપર કઈ નથી, આટલું જ છે. ઓનલી 14 ક્વેશ્ચન. ચલો, કોઈને જવાબ આવ્યો તો હાથ ઊંચો કરીને આપી શકે. 1,24,000, 2,08,000, 2,08,000, 1,24,000, 2,08,000, 2,08,000, 2,08,000, 1,24,000, 1,24,000, 1,24,000, 1,24,000, 1,24,000, 2,08,000. એક ને એક દાખલો 50% 2,08,000 કે 50% 1,24,000 કે રિયલ આન્સર 1,24,000 હશે. રિયલ આન્સર 1,24,000 હશે. હવે થોડી બુદ્ધિ આપવી પડશે. કાલે મેં થોડું બતાડ્યું એ બાજુ યાદ કરવું પડશે. ચલો જોજો. હમણાં ટ્રેડિંગ એકાઉન્ટ પ્રિપેર કરો 31 માર્ચ 2000. હું લખ્યું છે આ ફરી ત્યાં હું લખ્યું છે એડજસ્ટેડ પરચેઝમાં શું કરતા આપણે ઓપનિંગ વત્તા પરચેઝ અને એમાંથી માઇનસ શું કરી દેતા ક્લોઝિંગ સ્ટોક. અને 3 ના બદલે એક માહિતી લખાય. કયું? એડજસ્ટેડ. તો આ ડેબિટ બાજુ હશે. સેલ ક્લોઝિંગ સ્ટોક લખ્યો હશે કોઈએ નહીં, કોઈએ લખ્યો હશે એનો આન્સર નહીં આવે. સેલ ખાતામાં જેણે ક્લોઝિંગ સ્ટોક જમા લખ્યો એનો આન્સર નહીં આવે. એટલે જ એનો જવાબ 84,000 થી વધી ગયો. 1,24,000 ના બદલે કેટલા કીધા? 1,24,000 ની બદલે કેટલા બોલ્યા? 2,08,000. આજે ડિફરન્ટ છે આનો જ છે 84. બે વચ્ચેનો ગેપ કાઢો 84 હશે. તો કાલે જ મેં બતાડ્યું ને પાછું અહીંયા એકવાર બતાવી દોજો. એ ટોપિક આ એમને કાલ 3 વાર નો જ દેખાડતો. અડધાને એમ લાગતું હતું કામાં હું આ તો બોલ્યા કરે. એનું કામ છે. જો દેખાય છે કે ઓપનિંગ સ્ટોક દેખાણો કે ક્લોઝિંગ સ્ટોક નહીં. એટલે કીધું તો બરાબર શીખી લેજો. પણ અડધા કે નહીં ન શીખો એ કે તો કોઈ દી ન શીખો. ચલો ગોતો હવે આન્સર. જો કે મેં લખી દીધું છે એટલે કઈ માથાકૂટ નહીં થાય. ચેક ને ચોઈસ. તો જે કાલે મેં 3 રીતે ટ્રેડિંગ ખાતું 4 રીતે બનાવ્યું હતું ને કે આ દાખલા સોલ્વ કરવા માટે બનાવ્યું, એમને નહોતું બનાવ્યું. અડધા મનોરંજન સમજતા હતા એને. તો જો આ દાખલો હવે આ છે. આ દાખલો જો આ દેખાય છે. ઓનલી સેલ અને સીઓલ. અટવાડવા માટે આ લોકો તમને શું આપશે? ક્લોઝિંગ સ્ટોક આપશે ને. હજી એક અટવાડું આપવું હોય તો આપી શકાય. હું જેમ કે કાર્ટેજ ઇનવર્ડ ને એવું બધું લખીને આપે તો ઘણા લખત. COGS નો મતલબ પહેલા તમને આપણા મટીરિયલમાં જેમ કે પેજ નંબર પહેલું સ્ટાર્ટિંગ થયું ત્યાં તમને ક્યાંક દેખાડીને આપ્યું હતું. જેમ કે ક્યાં છે એ પણ આપી દો તમને. 186 નંબરના પેજ ઉપર જો નીચે મસ્તીનું લખીને આપ્યું કે જો COGS તમને એક્ઝામમાં આપે આનો મતલબ ઓપનિંગ લખાઈ ગયું હોય, પરચેઝ લખાઈ ગયું. શું છે જો ડાયરેક્ટ એક્સપેન્સ હોય ને ખરીદીના ખર્ચા એ બી આમાં લખાઈ જાય અને માત્ર એમાંથી ક્લોઝિંગ સ્ટોક માઇનસ. પણ જો એડજસ્ટેડ પરચેઝ આપ્યું હોય ને એટલે તમે બીજો જે દાખલો સોલ્વ કર્યો
એમાં ઓપનિંગ ને પરચેસ તમારે નોટ લખવાનું, ક્લોઝિંગ પણ નોટ લખવાનું. પણ જો ખર્ચા લખ્યા હતા, આપણે બીજો ક્વેશ્ચન તમે સોલ્વ કર્યો એમાં ખર્ચા લખ્યા હતા ટ્રેડિંગ ખાતું બનાવે, બીકોઝ એમાં જો એડજસ્ટેડ પરચેઝમાં ખર્ચા માઇનસ નથી થયા અથવા ગણ્યા નથી. જો તો આ સેન્ટેન્સ એટલા મહત્વના હોય બધા. ચલો તો આટલું શીખી ગયા આપણે. હવે નવા ટોપિક લઈએ. ચાલો પાછું આપી દીધું યાદ કરવા માટે. ક્લોઝિંગ સ્ટોક ટ્રાયલ બેલેન્સમાં લાવવો હોય તો શું જર્નલ પડે? સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ. ઓર પાછું અહીંયા લખવું હોય તો લખી શકાય, અથવા તમારા ટાઇટલ હાસ્યમાં ક્લાસની બુકમાં જ્યાં લખવું હોય ટ્રાયલ બેલેન્સમાં લાવવા માટે ગણતરી ક્યારે થઈ ગયેલી હોય સ્ટોકની? બિફોર પ્રિપેર ટ્રાયલ બેલેન્સ. આવું લખી નાખો, બિફોર પ્રિપેર ટ્રાયલ, અથવા હાસ્યમાં તમે જ્યાં લખતા હોય. ક્લાસની બુકમાં તો લખેલું જ, ચલો કોષ્ટક આપ્યું એમાં. ટ્રાયલ બેલેન્સ બનતા પહેલા સ્ટોકની ગણતરી થાય તો આવી જર્નલ લખાય, એટલે કાચા સર્વેમાં દેખાય. વેન વિલ બિલો ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સની નીચે બીજી રીતે કહો તો એડજસ્ટમેન્ટમાં ક્યારે દેખાય? તો ગુજરાતીમાં લખવું પહેલા લખી શકાય, કાચું સરવૈયું બન્યા બાદ આફ્ટર પ્રિપેર ટ્રાયલ બેલેન્સ, સ્ટોકની ગણતરી થઈ હોય ત્યારે. અને એવા કેસમાં જર્નલ આ લખાય. આવું તમે લખી શકો છો. તો ગુજરાતીમાં ક્લિયર કટ શીખવાડ્યું. 2 વર્ષથી શીખતા હતા, ખબર હોય કે ન ખબર હોય અત્યારે કીધું મેં. અને હજી આ યાદ નથી જ રહેવાનું, કારણ કે આપણને ટેવ છે ગોખવા. એટલે આ બધું લખજો ક્યાં, આ તમને ઝડપથી મળશે નહીં ક્યાંયથી. ગોતીને થાકી જશે ને તોય. ઓકે ચલો હવે હવાલા સ્ટાર્ટ કરીએ આપણે. ચલો હવે સમજવા માટે એક્ઝામમાં 2 રીતે હવાલો આપશે. જો આ 2 રીતે હવાલો આપશે. આઈધર આ રીતે ઇન્ફોર્મેશનના ફોર્મમાં આપશે, આવું લખ્યું ને કે ઇન્ફોર્મેશન, અને આમ નહીં લખ્યું હોય તો આના બદલે તમને આમ ટ્રાયલ બેલેન્સના ફોર્મમાં આપી શકે. તો આને આ જ માહિતી તમને 2 રીતે સમજાવું. જો આ ટ્રાયલ બેલેન્સના ફોર્મમાં આપ્યું હોય તો આવું દેખાય, અને ઇન્ફોર્મેશનના ફોર્મમાં છે તો આવું દેખાય. ત્યાં લખશે રેન્ટ 9,000. ચલો ધેન આફ્ટર આટલું જ હશે. અને 1 માર્ક્સ 2 માર્ક્સમાં દાખલો પૂછી નાખે. આ બાજુ 2 બાજુનું ટોટલ સેમ હશે, ટોટલ નહીં કરે. આ નીચે આમ લખ્યું છે એડજસ્ટમેન્ટ, અથવા એડજસ્ટમેન્ટ વર્ડ્સ નહીં વાપરવો હોય તો બીજો વર્ડ વાપરશે અધર ઇન્ફોર્મેશન, બીજી માહિતી, અન્ય માહિતી. આ 2 માંથી એક નીચે લખ્યું હશે ટ્રાયલ બેલેન્સ, અને નીચે હવાલામાં એમ કીધું હશે રેન્ટ રૂપીસ 2,000 પર મંથ, અને કીધું બિલ્ડિંગ યુઝ ફોર અથવા તો ફ્રોમ 1/7/5 થી 31/12/5. ઓકે, અકાઉન્ટ ક્લોઝ થાય છે, ડેટ આપી છે 31 ડિસેમ્બર 2005. હવે આમાં તમને 2 કામ પૂછશે. એક તો માની લો તમને એમ કે આનો વાર્ષિક હિસાબ બનાવીને દેખાડો, આટલી જ માહિતીના માત્ર. તો વર્ષોથી તમને ખબર છે રેન્ટ ક્યાં લખશો? P&L માં. કઈ બાજુ? ડેબિટ સાઈડ. વર્ષોથી સર નહોતી ખબર તો કાલે તમને
શરૂઆતમાં જ આનું ફોર્મેટ બનીને શીખવાડ્યું ક્યાં ક્યાં લખાય. ચલો રેન્ટ ક્યાં લખશું? P&L માં ડેબિટ સાઈડ. કેટલા રૂપિયા છે? 9,000. ઇનર કોલમમાં લખશું. શું કામ? કારણ કે એનો હવાલો છે. ભાડું દર મહિનાનું કેટલું નક્કી થયું છે? આ PM નો મતલબ નરેન્દ્ર મોદી. પર મંથ. ચલો પર મંથ છે 2,000. બિલ્લી ક્યારથી વાપરવાનું યુઝ કર્યું જરા ચેક કરો. 1/7. અને વર્ષ પૂરું ક્યારે થયું? કેટલો સમય વાપર્યો? તો એક્રુઅલ કોન્સેપ્ટ. કયો કોન્સેપ્ટ? એક્રુઅલ. એક્રુઅલ એટલે બીજી રીતે કહો તો સર્વિસનો નિયમ. કયો નિયમ? સર્વિસ. એક્રુઅલ બોલો કે સર્વિસનો નિયમ. શું કે સર્વિસનો નિયમ શું કે? સર્વિસ લીધી, ખર્ચો લખો, પૈસા ચૂકવાતો હોય ભલે ન ચૂકવાતો હોય. સર્વિસનો નિયમ બીજું શું કે? જો સર્વિસ આપી કોઈને આપણે તો આવક લખો, પછી પૈસા મળે તોય ભલે ન મળે. આ સર્વિસ એટલે આ એક્રુઅલ. એક્ઝામમાં પૂછે એક્રુઅલ કોન્સેપ્ટ એટલે શું? તો જે ખર્ચો જે સમયે થાય ત્યારે લખવો જ પડે. નો મેટર કેશ પે કર્યા હોય તોય ભલે, નો પે કર્યા હોય. એક્રુઅલ કોન્સેપ્ટ શું કે? સર્વિસ લીધી તો ખર્ચો લે, એમ સર્વિસ આપી તો આવક લખવી જ પડે એ વર્ષમાં. પછી નો મેટર કેશ રિસીવ થયા હોય તોય ભલે, નો થયા. એટલે 11/12 માં એટલે તમે લખતા અહીંયા આમ લખતા. ચલો આટલા તો શીખવા. હવે વિચારો કેટલા મહિના સર્વિસ લીધી? તો 6 મહિના ગુણ્યા 2,000. તો ખર્ચો તો સર્વિસ 6 મહિનાની લીધી તો ખર્ચો 6 મહિનાનો લખવો પડે 12,000. આપણે લખ્યો કેટલો? કેટલો બાકી છે? તો 11/12 માં એટલે આપણે વત્તા કરી દેતા. વત્તા આટલા ચૂકવી દીધા અને આટલા આઉટસ્ટેન્ડિંગ ચૂકવવાના બાકી. કેટલા? તો ગણતરી દેખાડો પેલા. 2,000 ગુણ્યા 6 માઇનસ 9,000 ચૂકવી દીધા છે. તો આ 12,000 માંથી 9 તો ચૂકવ્યા, બાકી કેટલા? 3,000. તો જો આ તમે જે લખતા ને આ એક્રુઅલ કોન્સેપ્ટ લખતા. કયો કોન્સેપ્ટ લખ્યો તો? એક્રુઅલ. રૂપિયા આટલા તો ચૂકવતા એ તો લખ્યા જ, નહોતા ચૂકવા એ બી લખવાનું કીધું. એ આ નિયમે કીધું છે. ચલો હવાલાની કેટલી અસર? એક અહીંયા લખ્યું. બીજું ક્યાં લખતા તમે? બેલેન્સ શીટમાં. કઈ બાજુ? લાયબિલિટી સાઈડ. કેમ? ચૂકવવાનું બાકી હોય એટલે લાયબિલિટી સાઈડ. નિયમ કયો લાગુ પડે ને? આઉટસ્ટેન્ડિંગ ને કયો નિયમ લાગુ પડે? રિયલ, પર્સનલ કે નોમિનલ? હા પર્સનલ પ્રમાણે જો ને મકાન મને વાપરવા આપ્યું 6 મહિના, બદલામાં મેં 3 મહિનાનું ભાડું આપ્યું તો એ લાભ આપનાર છે. આ લાભ આપનાર છે એટલે છે, નહીં કે ચૂકવવાનું બાકી એટલે. સમજાણું શું કીધું? એણે મને 6 મહિના મકાન આપ્યું વાપરવા, બદલામાં મેં ને એપ્રોક્સ 4 મહિના, સમજો એપ્રોક્સ બોલ, એપ્રોક્સ 4 મહિનાના જ રૂપિયા આપ્યા. એણે મને 6 મહિના આપ્યા વાપર, તો કેટલા મહિના વધારે વાપરવા આપ્યું? બદલામાં મેં જે રોકડા આપ્યા છે એટલે લાભ આપનાર છે. અને લાભ આપનાર હંમેશા જમા થાય એટલે જમા કરતા. આઉટસ્ટેન્ડિંગ રેન્ટ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 2,000. ચલો 4,000 3,000 તો 3,000 3,000 આવું લઈ દીધું. તો એક્ઝામમાં તમને આટલું પૂછી શકે કે આના વાર્ષિક હિસાબ દેખાડીને દેખાડો, અથવા એમ ન પૂછે 1 માર્કમાં તમને પૂછાને આમનો લખીને બતાડો. શું દેખાડવાની? આમ. તો સિમ્પલ. સર્વિસ લીધી ને તો ખર્ચો લખવો પડે. બોલો ખર્ચનું નામ શું હતું? રેન્ટ અકાઉન્ટ ડેબિટ. ખર્ચ ખાતે હોતા કેટલા? 3,000. 9 તો લખાઈ ગયા છે. હવાલાની વાત કરી. જો ચૂકવી દીધા હોત તો શું લખતું? પણ ચૂકવા છે ના, તો ચૂકવવાના બાકી. એટલે સામે વાળો ખર્ચ ખાતે ઉધાર, પણ સામે વાળાને મેં પૈસા નથી આપ્યા એટલે લાભ આપનાર ખાતે જમા. હવે આખો હું કામ કરતા નહીં સમજાવું છું. ચલો આ કયા ખાતાનો પ્રકાર? આ નોમિનલ ખાતા. વર્ષના અંતે શું થાય? બંધ. ક્લોઝ કરો. 2 રેન્ટ અકાઉન્ટ. આ તો 11/12 માં તમે બાયપાસ કરી દેતા બધું. અને નોમિનલ ખાતું ક્યાં બંધ થાય? P&L અકાઉન્ટ ડેબિટ 3,000. ચલો આમ 2 વાર મારે નથી લખવું. સાંભળે
તો આને કમ્બાઈન જર્નલ પડે. રેન્ટ ઉધાર, રેન્ટ જમા. જોજો આ શું થયું એ બધું. પીએનએલ ખાતામાં કઈ બાજુ? તો આ પીએનએલ ખાતું આ ડેબિટ સાઈડ. શેના ચૂકવવાના બાકી છે? ને આમ ચૂકવવાના શેના બાકી? રેન્ટના. રેન્ટ કયા એમ નો ખબર પડે તો આમ જો અહીંયાથી જો પીએનએલ ખાતામાં કઈ બાજુ? સામેનું નામ શું છે? તો રેન્ટ એકવાર તો હતું. ડેબિટ ડેબિટ શું થાય? પ્લસ, એટલે પ્લસ ની સાઈન આવી. હવે સામેનું નામ જો કમ્બાઈન કરો તો સામેનું નામ શું દેખાય? આઉટસાઇડ. એટલે લોકોને ખબર પડે આટલા ચૂકવી દીધા અને હજી આટલા ચૂકવવાના બાકી, તો ભવિષ્યમાં રૂપિયા ખીચામાં જવાના છે. ચલો, અને આની લેઝર પોસ્ટિંગ થાય. આઉટસ્ટેન્ડિંગ રેન્ટ ખાતામાં જમા બાજુ અહીંયા લખાય 3,000, સામેનું નામ લખાય રેન્ટ. બોલો કયા ખાતાનો પ્રકાર? પર્સનલ ખાતા ક્લોઝ થાય કે બેલેન્સિંગ થાય? લો આ બેલેન્સ કરી, અને આ જે બેલેન્સ આવી અહીંયા ગઈ. આ પ્રોસેસ આખી આ હોય, પણ આપણે એને બાયપાસ કરીને કુદાઈ દેતા. આ કુદાવીને આવું કરી દેતા. હવે ખબર પડ્યા કેમ બન્યું? તો જો નીચે જર્નલ બી લખી દીધી છે મેં તમને. એક્ઝામમાં જર્નલ પૂછે તો આ છાપવાની. ઓકે, કોઈ પણ ખર્ચના નામે હોય. સર સેલરી મેં કીધું ને, કોઈ પણ ખર્ચના નામે હોય. માની લો રેન્ટ હોય તો રેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસાઇડ. લાઇટ બિલ હોય તો લાઇટ બિલ અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસાઇડ. ખર્ચ નામે ચૂકવવાનો બાકી હોય તો આ જર્નલ પડે. નામ બદલશે ખાલી. ક્લિયર? ઓકે. આ બધું આવશે રિયલ લાઈફમાં. તમે અકાઉન્ટિંગ કરવા ગયા તો આવું થાય. ભાડું ક્યારેક લેટ ચૂકવતા હોય આપણે, તો આની જર્નલ હું લખશું, અસર ક્યાં જાય? ના તો ટેલી હશે. હવે આ નહીં શીખ્યા હોય ને તો ના ખબર જ નહીં પડે એન્ટ્રી ગઈ ક્યાં. તમને એમ કે આટલું લખી નાખ, અને આપણે લખી નાખીએ. કોન્સેપ્ટ ખબર હોય તો તમને આઈડિયા આવે. એમાં આમનો અંદર લખવાનું હોય ટેલીમાં, એક ડેબિટ એક ક્રેડિટ. પણ આ ગયું ક્યાં? એ આ તમને દેખાડો, બોર્ડ ઉપરથી દેખાડો કે આ પ્રોસેસ થાય. તમે આ જર્નલ લખશો ને તો ત્યાં ઓટોમેટિક વાર્ષિક હિસાબમાં આવું થઈ ગયું હશે. ને વાર્ષિક હિસાબ બનાવવાનો ન હોય, ટેલી ઓટોમેટિક બનાવી નાખે. તો આ કઈ રીતે બનાવવું એ ખબર પડી. એ પ્રોસેસ જો ટેલીની મેં શીખવાય. આ લખ્યું અને એના કારણે આવું થયું. ઓકે, ચાલો તો થોડા ફ્રી થાવ. જેવી સપ્ટેમ્બરમાં એક્ઝામ પૂરી થાય, એકાદ મહિનો 1.5 મહિનો પોસિબલ હોય તો ટેલીના કોર્સ કરવાની જરૂર નથી. એમાં ફ્રી વર્ઝન આવે, ટ્રાયલ વર્ઝન આવે. લેપટોપમાં સ્ટુડન્ટ વર્ઝન કહેવાય. એ એડ કરી દેવાનું. લેપટોપ હોય, પીસી હોય, કોઈ પણ. અને શું કરવાનું? એમાં ડેમો લેવાનું ચાલો. પણ લખતા સર આવડતું નથી તો યુટ્યુબમાં બહુ બધા વિડીયો હોય, એમાં સર્ચ કરવાનું ખરીદીની જર્નલ ટેલીમાં કેમ લખાય, એવું લખવાનું. એક વિડીયો આપશે એ જો. એમ મહિનો 1.5 મહિનો ફ્રી હોય ને ત્યારે કામ કરશું. સર અમારે ફરવું ક્યારે? તો પછી ચલો આ વાત એ છે. ચલો ફરી લેવું જોઈએ. જિંદગી ના મિલેગી દોબારા. ચલો એમ કરવામાં બોલીવુડ વાળા પથારી ફેરવી નાખી બધાય. છેલ્લી ક્વોલિટીના માણસો હોય બોલીવુડ વાળા, એટલે છેલ્લી ક્વોલિટીના માણસો. એને કાંઈ પડી ન હોય. એના સમાજ કોણ છે? સમાજ તોડવાનું કામ કરે, બનાવવાનું કામ ન હોય. ઓકે, પહેલા હતું બધું પૂરું કરી દીધું પછી. ચલો તો આ સમજવાનો ટોપિક આખો. ઓકે, સરસ. ચલો એવો જ પાછું આ વખતે તો લખીને આપ્યું. જે અહીંયા હું લખતો ને એક્રુઅલ, એવું તો લખીને આપ્યું મેં અહીંયા આ વખતે તો. ઓકે, ચલો નવો ક્વેશ્ચન લઈએ, પાછો જોઈએ. આ માન્ય ઇન્ફોર્મેશનના ફોર્મમાં છે. આને એક્ઝામમાં મે બી તમને ટ્રાયલ બેલેન્સના ફોર્મમાં આપે. પછી ઓબ્જેક્શન નહીં લેવાનું ને સરવાળો મેચ નથી થતો, સસ્પેન્સ ખુલ્યું હશે ને જેટલું આપ્યું છે એના આધારે બનાવવાનું. સસ્પેન્સ ખુલ્યો તેણે બનાવ્યું હોય ને, આપણને થોડી કીધી ટ્રાયલ બેલેન્સ બને. ચલો રેન્ટ 22,000 આપ્યા છે. હવે બીજી કોઈ માહિતી નથી તો ત્યાં એવું નહીં કે સસ્પેન્સ કેમ ન ખોલ્યું. એ કે મારે તને આટલું જ આપવું, આટલાના આધારે બને. આધાર ઇન્ફોર્મેશન. ચલો અધર ઇન્ફોર્મેશન.
તબિયત પાણી સારી છે ને? છેલ્લેથી બીજી બેન્ચ કોર્નર ઉપર. તબિયત પાણી સારું છે ને? ખાધા પછી કેમ છે? સારું ને? ઓકે, તો વાંધો નહીં. ચાલો આ બાજુ જો. તો અધર ઇન્ફોર્મેશનમાં આપ્યું છે બિલ્ડિંગ યુઝ કર્યું ફ્રોમ 1/7/5 થી વર્ષ પૂરું થાય છે 31/12/5. પછી કીધું છે રેન્ટ પર મંથ અગેન કે છે 2 month 2000 પર મંથ. ચલો આવું આપ્યું છે અને અકાઉન્ટ ક્લોઝ થાય છે 31st ડિસેમ્બર. આ દાખલા એમ બનાવતો એક દાખલો 10 વાર પૂછાય અને એ પૂછવાનું એટલે અડધા ફેલ થાય છે, એટલે કે એમાં માર્ક્સ નથી આવતા. આ એક્રુવલ કોન્સેપ્ટ શીખવાડ્યું, શીખી લેજો, આવડશે. અમુક વસ્તુ ઇઝી ન હોય, દેખાતી ઇઝી હોય, પણ એને ઘુમાવીને પૂછે ને થોડી કચરા ઘૂમ તો પછી નથી આવડતું આપણને. ચાલો આટલું આપ્યું. તો ફરી માની લો તમને વાર્ષિક હિસાબ બનાવવાના કીધા કે આના આધારે વાર્ષિક હિસાબ બનાવજો જેટલા બનતા હોય એટલા. ચલો બનાવીએ. રેન્ટ ક્યાં લખાય પેલા? તો આપણે શોર્ટમાં P&L ખાતું બનાવવાનું, આમ ડેબિટ લખવાનું, અહીંયા લખવાનું રેન્ટ, રૂપિયા પ્રમાણે 22,000. ચાલો લખ્યા. હવે હવાલાની અસર ભાઈ બિલ્ડિંગ યુઝ કર્યું મેં 1/7 થી 31/12 કેટલા મહિના યુઝ થયા? 6. તો એક્રુઅલ કોન્સેપ્ટ પ્રમાણે મેં 6 મહિનાની સર્વિસ લીધી, તો ખર્ચો બી કેટલા મહિના લખવો છે? 6 મહિના. નો મેટર પછી કેટલા ચૂકવા? 2000 ગુણ્યા 6. તો મારે તો અહીંયા 12,000 લખવા છે. લખ્યા કેટલા? તો તમે એટલે શું કરતા યાદ છે ને, તમને એમ કહેતા અહીંયાથી માઇનસ કરો, અગાઉથી ચૂકવેલા પ્રીપેડ એક્સપેન્સ, પ્રીપેડ રેન્ટ અકાઉન્ટ. ચલો તો આની ગણતરી દેખાડવા. ચલો 2000 ગુણ્યા, ચલો પેલા ચૂકવા કેટલા? 22,000. રિયલમાં મારો ખર્ચો કેટલો હતો? 2000 ગુણ્યા 6 એટલે 12,000 લખ્યા. અને ચૂકવા કેટલા? કેટલા વધારે ચૂકવા? તો 10,000 તમે માઇનસ કરતા એટલે ઓટોમેટિક જો આ વર્ષનો ખર્ચો જ લખાણો. જેટલી સર્વિસ લીધી એટલો જ ખર્ચ આવ્યો જો. અને તમને કે હવાલાની કેટલી અસર? 2. એટલે આપણે કીધું હા. અને ક્યાં લખતા? તો કે બેલેન્સ શીટમાં એસેટ સાઈડ. કયા નામથી લખશું? પ્રીપેડ. પ્રીપેડ નો બોલે તો પેડ ઇન એડવાન્સ, પ્રીપેડ રેન્ટ અકાઉન્ટ. રૂપિયા લખી દેશું 10,000. આવું લખી દેતા 2 માર્ક્સ મળી ગયા. ઘણી વાર તમને એમ કે ના જર્નલ લખીને બતાડ્યા મને. ચલો તો રેન્ટ ચૂકવું હોય ત્યારે હું જર્નલ લખી, જો ચૂકવા હોય ત્યારે રેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. આ ચૂકવા હોય ત્યારે એટલે ટ્રાયલ બેલેન્સમાં આવ્યું ને ત્યારે આવું થઈ ગયું. ચલો આ એક્રુઅલ કોન્સેપ્ટ પ્રમાણે મારે ખર્ચો હતો 6 મહિનાનો કેટલો લખવો છે? મેં 12 ની બદલે કેટલા લખી નાખ્યા? ડેબિટ બાજુ વધારે લખે ને તો ઘટાડવા માટે ક્રેડિટ ટુ રેન્ટ અકાઉન્ટ. કેટલા વધારે લખે? 10. અને અગાઉથી ચૂકવાને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રીપેડ અથવા પેડ ઇન એડવાન્સ. આ જર્નલ. આ ડેબિટ કેમ છે? હા તો સિમ્પલ, એને મને 6 મહિનાની સર્વિસ આપી પણ એની બદલે મેં 11 મહિનાનો ખર્ચો આપી દીધો, ટૂંકમાં બીજા એક્સ્ટ્રા 5 મહિનાનો ખર્ચો આપી દીધો. બદલામાં મને કઈ આપ્યું નહીં. તો લાભ લેનાર ખાતે હોય અને લાભ લેનાર એસેટ સાઈડ હોય એટલે ના લખાવતા. ચલો હવે ધ્યાનથી જો આ જર્નલ. આ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું. વર્ષના અંતે શું થાય? રેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ P&L અકાઉન્ટ. કેટલા રૂપિયા? તો લખ્યા 10,000. ચલો હવે ધ્યાનથી જો લેઝર પોસ્ટિંગ કરો. P&L ખાતામાં કઈ બાજુ અને સામેનું નામ રેન્ટ. પણ આપણને ખબર આ મળેલું ભાડું નથી ચૂકવેલું, તો એક તો અહીંયા લખ્યું હતું ને મેં, તો P&L માં ક્રેડિટ ની બદલે હું ડેબિટ બાજુ આવું શું થઈ જાય? આ માઇનસ ની સાઇન એટલે આવી. અને લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ જો રેન્ટ જ લખું તો શું ખબર પડે? રેન્ટ ઉધાર, રેન્ટ જમા. ખબર પડી કાંઈ નહીં. એટલે આની કમ્બાઈન જર્નલ જો રેન્ટ ઉધાર, રેન્ટ જમા. હવે જો હું P&L ખાતામાં જમા બાજુ સામેનું નામ શું લખાય? પ્રીપેડ રેન્ટ. તો ડેબિટમાં ક્રેડિટ શું કરે? માઇનસ. તો આ માઇનસ થઈ ગયા અને સામેનું નામ ખાલી રેન્ટના બદલે લખ્યું પ્રીપેડ રેન્ટ. સમજાણો મુદ્દો? ઓકે. અને આ પ્રીપેડ રેન્ટનું લેઝર પોસ્ટિંગ થાય. પ્રીપેડ રેન્ટ અકાઉન્ટમાં
ડેબિટ સાઈડ 10,000, સામેનું નામ લખાય રેન્ટ. આ જે કરો છો ને એ આખું ચેપ્ટર એક આના ઉપર છે. આ 4 વસ્તુ હમણાં શીખવાડું ને એ એનપીઓ નામનું ચેપ્ટર આખું આના ઉપર આ જ વહીવટ કરવાનું છે, આટલું જ. અને એમાં તો નામે મસ્તી ના આવશે, કોઈ દી સાંભળ્યા નહીં હોય નામ આવશે. એટલે અહીંયા જોઈ લેજો આ ચેપ્ટર એટલું મહત્વનું. પાર્ટ 2 આખો આનો રિપીટ થાય, 80% જેવું જ લખાય બધું બેઠે બેઠે. એટલે આને શીખો બરાબર. ચલો, પર્સનલ રિયલ કે નોમિનલ? પર્સનલ ખાતા ક્લોઝ થાય કે બેલેન્સ થાય? તો બેલેન્સ. કઈ બેલેન્સ આવ્યા? આ ડેબિટ બેલેન્સ હોય તો બેલેન્સ શીટમાં ક્યાં લખાય? એસએસ. એટલે 10,000 કોના છે? તો નામ લખ્યું પ્રીપેડ. આ પ્રોસેસ થાય. એના માટે મેં નીચે તમને જર્નલ લખી દીધી કે કોઈ પણ ખર્ચો અગાઉથી ચૂકવો, કોઈ પણ ખર્ચો એની જર્નલ આધાર. પ્રીપેડ રેન્ટ હોય તો રેન્ટ, સેલરી હોય તો સેલરી, વેજીસ હોય તો વેજીસ, જે નામ ખર્ચ નો આપે આની જર્નલ આવે. ક્લિયર મુદ્દો? થોડો તો 2 ખર્ચાના મેં તમને ટોપિક શીખવાડ્યા. એક હતું આઉટસ્ટેન્ડિંગ, એક હતું પ્રીપેડ. આની બદલે માની લો અહીંયા લાઇટ બિલ આપે તો આવડે? કે પછી એમ કહેશો નહીં મારા સરે મને રેન્ટનો હવાલો શીખવાડ્યો, લાઇટ બિલનો ખર્ચ લખતા નથી શીખવાડ્યો. ખર્ચનું નામ બદલે, કોન્સેપ્ટ આ રહે. ઓકે, ચલો એક હવે પોઈન્ટ ઓફ બનાવો છો. હું જેને પૂછું ને એને મને જવાબ દે. બધા લોકોએ જવાબ નથી. આવું લખ્યું છે મેં. ઓકે, ચાલો જેને પૂછે. માની લો આ બાજુ છેલ્લેથી બીજી બેન સેકન્ડ, ગ્રીન શર્ટ. મળેલી લોન છે કે આપેલી લોન છે? એમની બાજુ મળેલી લોન છે કે આપેલી? એમની પાછળ એકદમ કોર્નર ઉપર મળેલી લોન છે કે આપેલી લોન છે? ઓકે, સરસ. મળેલી લોન છે કે આપેલી? એવી વાત. બાજુમાં, હા એમની બાજુ, એવી વાત કરે છે. હા, સરસ. મળેલી લોન છે. મિસ્ટેક થઈ છે અહીંયા બેન. એમની પાછળ, એમની પાછળ, એમની બાજુ, એમની બાજુ, એમની બાજુ, એમની બાજુ, છેલ્લે ભાઈ કોર્નર ઉપર. હા, એની આગળ કોર્નર ઉપર. સરસ. એમની બાજુમાં. સરસ. આગળ કોર્નર ઉપર. એમની બાજુમાં. સરસ. આ મળેલી લોન છે. પૂછતો નથી, કહું છું આ મળેલી લોન છે, આપેલી લોન નથી. કેમ ખબર પડે? મળેલી નથી? પક્કો છે? સરસ. તો સમજાણો ને મુદ્દો. હા, કેવા જાગ્યા અડધા કે શું ખરી ફટફટ. ઓકે, મળેલી લોન ક્યારે કહેવાય? મળેલી લોન તો ક્રેડિટ બેલેન્સ. આપેલી લોન હોય ત્યારે શું થાય? ડેબિટ. નો ખબર પડે ને તો જર્નલ લઈ દો. આપણે માની લો રોકડા આપી, કોકને આપી લોન તરીકે, તો રોકડ ધંધામાં આવે કે જાય? જાય. તો જમાન જે લઈ ગયો એ લાભ લેનાર ખાતે ઉધાર. આ વ્યક્તિના બદલે એનું નામ લખ્યું લોન લઈ ગયો. અને આપેલી લોન ની બદલે લીધેલી લોન હોય ને તો રોકડા મળે, કેશ એકાઉન્ટ ડેબિટ. અને જેણે આપ્યા એ લાભ આપનાર ખાતે જમા. તો આવું ઘણી વાર પૂછી નાખે આ લોન રિસીવ છે કે લોન ગિવન છે, એટલે કે મળેલી લોન છે કે આપેલી લોન છે, તો આ ગોતવું પડે. એના માટે આને યુઝ કરવાના. હવે આને કેમ શીખાય? ઓર જો આ કયા ખાતાનો પ્રકાર? પર્સનલ ખાતું ઉધાર ક્યારે થાય? લાભ લેનાર. તો એ લાભ લેનાર ક્યારે હોય? આપણે રોકડા આપ્યા હોય ત્યારે. આમાંય ટેકનિક છે. આમ લખ્યું હોત તો માની લો, તો હવે આમ જોવાય ગોખવાનું નહીં, જમા છે એટલે. અને રીઝન હું તો આ કયું ખાતું? પર્સનલ ખાતું. જમા ક્યારે થાય? લાભ. તો એ ક્યારે લાભ આપનાર હોય? એને આપણને રોકડા આપ્યા હોય તો. રોકડા આપ્યા એટલે આપણે લોન લીધી. તો આ ટેકનિક હોય. ગોખવાને ડેબિટ હોય એટલે ના કરે. પણ ડેબિટ છે શું કામ એ વિચારો ને ક્યારે. લોજિક રાઈટ. ક્રેડિટ છે એટલે આપેલો.
પણ એવું કેમ ક્રેડિટ છે એટલે આપે? તો એનું લોજિક આ પર્સનલ ખાતું. ઓકે, ચલો જોઈએ તો. ચલો આને ઇન્ફોર્મેશન ના ફોર્મમાં લઈ લઉં છું. ચલો આપ્યું છે 12% લોન. ડેબિટ બેલેન્સ 1 લાખ. ઇન્ફોર્મેશનના ફોર્મમાં છે તો આવું હશે, ટ્રાયલ બેલેન્સના ફોર્મમાં છે તો આવું હશે. ધેન આફ્ટર ઇન્ટરેસ્ટ કીધેલું છે ક્રેડિટ બેલેન્સ છે 10,000. પૂરું થઈ. ચલો નીચે ખાલી કીધેલું છે અધર ઇન્ફોર્મેશન, અકાઉન્ટ ક્લોઝ થાય છે 31 ડિસેમ્બર ના રોજ. લોનમાં ક્યાં કીધું 1/1/10. આવું કઈ યાદ આવે છે? લોનની બાજુમાં કઈ લખેલું હોય આવું કઈ યાદ આવે? આને તમે ગુજરાતીમાં કહેતા ગુપ્ત હવાલા, ઇંગ્લિશમાં ને કહેવાય હિડન એડજસ્ટમેન્ટ. શું બોલાય? હિડન. ઓળખો છો હિડન ને? હા. કોણ? ભીમના ઘરના હતા. તો ઇંગ્લિશમાં લોન ક્યારે લીધી અથવા એનો રેટ નીચે હવાલામાં નહીં આવ્યો તો એની આ બાજુમાં લખ્યું કે, એટલે નીચે અલગથી નથી, આની હારે છુપાઈ ગયો છે હવાલો, એટલે એને ઇંગ્લિશમાં બોલાય હિડન એડજસ્ટમેન્ટ. પાર્ટનરશિપમાં શબ્દ પાછો આવશે, પાર્ટનરશિપમાં આ શબ્દ પાછો આવશે એટલે અત્યારે રિપીટ કરું છું. ચલો આવો આવી નીચે તમને અલગથી ન દેખાય છે એટલે છુપાઈ ગયો. હવાલો અહીંયા નથી દેખાતો એટલે અહીંયા છુપાઈ ગયો, એટલે નામ પડ્યું હિડન એડજસ્ટમેન્ટ. ચલો તમને કે 11-12 ની જેમ ભાઈ વાર્ષિક હિસાબમાં અસર આપો. ચલો આપો વાર્ષિક હિસાબ. ચલો પહેલા આ ક્યાં લખાય? આ પહેલા હા પીએનએલ માં કઈ બાજુ? નહીં, બેલેન્સ શીટમાં એસેટ. યાદ રાખવાનું પર્સનલ ખાતા ને રિયલ ખાતા કોઈ દિવસ ટ્રેડિંગ કે પીએનએલ માં ન આવે. ફરીથી બોલું છું, ટ્રેડિંગ ખાતા અને પીએનએલ ખાતામાં કોઈ દિવસ નોમિનલ નામ ને આવતા નથી. આવે? ઓકે, સરસ. તો ફરીથી રિપીટ થાય છે, નોમિનલ ખાતા ઓલવેઝ ટ્રેડિંગ ને પીએનએલ માં જ આવે, પણ પર્સનલ ને રિયલ ખાતા કોઈ દી ટ્રેડિંગ પીએનએલ માં આવે નહીં. એ ક્યાં આવે? આટલા પર્સનલ ખાતો છે. જ્યારે આવું ડાઉટ થાય ને ત્યારે હું બોલ્યો યાદ કરી લેવાનું. ચલો ક્યાં લખો? ઓર ક્વેશ્ચન. જો ક્રેડિટ બેલેન્સ હોય તો લાયબિલિટી સાઈડ અને ડેબિટ બેલેન્સ હોય તો એસેટ સાઈડ. આ સાઈડ નથી લખી, કઈ બેલેન્સ હોય એ લખ્યું છે. આ સ્ટેટમેન્ટ છે. ચલો તો 12% લોન લખી અહીંયા. રૂપિયા પ્રમાણે વાત કરો તો 1 લાખ. એક અહીંયા આવે. બીજી હશે ઇન્ટરેસ્ટ. ક્યાં લખીશ? આ ઇન્ટરેસ્ટ પીએનએલ માં કઈ બાજુ? ક્રેડિટ. કેમ? તો એને લખેલું છે એટલે એને કીધું ક્રેડિટ એટલે ના, આપણી આવક ઇન્કમ છે એટલે ઇન્કમ જમા થાય એટલે જમા લખી. એને જમા કર્યું છે એટલે મેં જમા નથી કર્યું. એ તો ભૂલે કરે લખવામાં, અહીંયા ભૂલ કરી નાખી તો આપણે થોડી ભૂલ કરશું. ઓકે, ચલો ધ્યાન આપતા. ચલો આટલું લખાય. હવે
આને હિડન એડજસ્ટમેન્ટ કે એટલે આપણે યાદ રાખવું પડે. કેટલા ટકાની લોન છે? 12. તો એનો મતલબ એને મેં કેટલો સમય સર્વિસ આપી જરા ચેક કરો. એક થી પૈસા વ્યાજે આપ્યા અને વર્ષ પૂરું થયું ડિસેમ્બર, હજી એને મને પાછા નથી આપ્યા. તો કેટલો સમય આપણા રૂપિયા એને વાપર્યા? 12 મહિના વાપર્યા ને. તો 12 મહિનાનો આ તમને વ્યાજનો દર આપ્યો છે. તો ગણતરી જરા ચેક કરી. 1,00,000 12% 12 મહિના જ છે આ. તો ગુણ્યા 12 ભાગ્યા 12 લખો ન લખો ફરક ન પડે. તો કેટલું વ્યાજ? તો 12,000 વ્યાજ મળવું જોઈએ ને, પણ એને મને આપ્યું કેટલું? કેટલું મળવાનું બાકી છે? તો મળવાનું બાકી છે એને લખી દઈએ આપણે. તો આની જર્નલ લખીએ, મળવાનું બાકી છે. ચલો, ઇન્ટરેસ્ટ આપણી આવક ને આવક ખાતે જમા. મળી ગયા હોત તો મેં કેશ લખ્યું હોત, પણ મળ્યા નથી. તો આને શું બોલે? મળવાનું બાકી ને રિસીવેબલ. શું બોલાય? રિસીવેબલ. ઇન્ટરેસ્ટ રિસીવેબલ. ઇન્ટરેસ્ટ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ. કેટલું મળવાનું બાકી છે? 2,000. તો આને જર્નલ પૂછે તો આ લખત, પણ તમને કીધું નહીં આના વાર્ષિક હિસાબમાં અસર દેખાડો. તો હવે ધ્યાનથી જો, આને કઈ બેલેન્સ છે? અને આ ક્રેડિટ જ છે ને. તો ક્રેડિટ શું કરે? પ્લસ. અને લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ વત્તા ઇન્ટરેસ્ટ રિસીવેબલ એટલે મળવાનો બાકી. કેટલા રૂપિયા? 2. અને જેવું તમે આ કરતા ને આનાથી શું થતો જો એક્રુઅલ કોન્સેપ્ટ ફોલો થઈ ગયો. સર્વિસ કેટલા મહિના આપી આપણે? 12 મહિના. ઓટોમેટિક 12 મહિનાની આવક લખાય. નો મેટર રૂપિયા મળ્યા તોય ભલે, ન મળ્યા. ચલો બીજી અસર. આ કયા ખાતાનો પ્રકાર? પર્સનલ પ્રમાણે વિચારો. એ 12 મહિનાની સર્વિસ લઈ લીધી, પણ મને 10 મહિનાના જ પૈસા આપ્યા. 2 મહિનાની સર્વિસ વધારે લઈ લીધી ને, બદલા મને કઈ આપ્યું ને, એટલે લાભ લેનાર ખાતે ઉધાર. તો અહીંયા લખતા ઇન્ટરેસ્ટ રિસીવેબલ. કેટલા રૂપિયા? 2,000. આઉટર કોલમ જ છે, આની હારે પ્લસ નથી કરવાનો. સમજાણો મુદ્દો ક્યાં? તો આની પણ મેં તમને જર્નલ લખીને આપી છે. ચલો આની પણ જર્નલ લખીને આપી છે. ઇન્ટરેસ્ટ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ. ઘણીવાર તમને આવો શબ્દ લખશે એક્રુડ ઇન્કમ. તો રિસીવેબલ નું બીજું નામ છે એક્રુડ ઇન્કમ, એટલે મળવાની બાકી. એક્રુ નો મતલબ ચૂકવવાનું બાકી થાય, મળવાનું બાકી થાય. જો આમ લખ્યું એક્રુ ઇન્કમ, એક્રુ એક્સપેન્સ, તો એનો મતલબ ખર્ચ ચૂકવવાનો બાકી. અને એક્રુ ઇન્કમ લે તો મળવાનો બાકી. ક્લાસમાં ખાલી આપણે એક જ ન બેઠા હોય, ઘણા બધા બેઠા હોય. આપણને ન આવડતું મને પૂછો, તો બહાર જઈને ડિસ્કશન કરી લો. ઓકે, ફરીથી આ ક્વેશ્ચન હતો 1 માર્ક્સ નો, એમ નથી બોલતો. એક્રુ ઇન્કમ નો મતલબ થાય, લખીને આપ્યું એક્ઝામ મળ્યો એક્રુ ઇન્કમ કયા ખાતાનો પ્રકાર. આ તો જેનું ધ્યાન હોય એને ખબર હોય હું બોલું છું. એક્ઝામ આવી ગઈ એક્રુ ઇન્કમ, તો ખાલી એટલું દેખાય ઇન્કમ નોમિનલ. ઓર પૂછો આ એક્રુ ઇન્કમ શું? એક્રુ ઇન્કમ શું પણ બીજું નામ શું? તો મળવાનું બાકી. મળવાનું બાકી ઇંગ્લિશમાં શું કહે? રિસીવેબલ. ચલો, તો આની તમને જર્નલે લખી દીધી
અને વાર્ષિક હિસાબમાં અસર રહે. ચલો એની જેમ બીજું, ચલો બીજું નામ શું આપ્યું છે? રિસીવ ઇન એડવાન્સ. અગાઉથી મળેલ ન બોલવું તેનું બીજું નામ છે અનએક્રુડ. બીજું નામ શું છે એનું? અનએક્રુડ. એટલે મળવાનું બાકી નથી, ઉલટું છે, અગાઉથી મળેલું છે. શું થઈ ગયું છે? આ અગાઉથી. એક્રુ નો મતલબ મળવાનું બાકી, અનએક્રુ નો મતલબ મળવાનું નથી બાકી. તેનો ઊંધો મતલબ કાઢો, અગાઉથી મળેલું. શું નામ છે આનું? અગાઉથી મળેલું. ચલો જેમ કે સમજવા માટે પાછું તમને ડેટા આપ્યા છે, આની વાર્ષિક હિસાબમાં અસર આપવા, તો ટ્રાયલ બેલેન્સના ફોર્મમાં પહેલા લઈ લઉં છું. ચલો જેમ કે અહીંયા મને 12% લોન એમ લખીને આપ્યો છે અને કાઉન્સમાં લખીને આપ્યો છે 1/7/2010. એટલે હિડન એડજસ્ટ રૂપીસ પ્રમાણે 1 લાખ કીધા છે તો લખાય. ત્યાર પછી લોન ઇન્ટરેસ્ટ એ મને લખીને આપ્યો છે, ઇન્ટરેસ્ટ લખીને આપ્યું 10,000 ક્રેડિટ બેલેન્સ. આટલા જ ડેટા છે અને કીધું માત્ર અકાઉન્ટ ક્લોઝ 31 ડિસેમ્બર. ચલો વાર્ષિક હિસાબમાંની અસર આપો. તો હમણાં જેમ વાર્ષિક હિસાબમાં અસર આવી, બેલેન્સ શીટમાં ક્યાં લખશો? આ એક પહેલા તો એસેટ સાઈડ, તો 12%ની લોન અહીંયા લખી દઈશ. રૂપીસ પ્રમાણે વાત કરું તો 1 લાખ. ચલો ઇન્ટરેસ્ટ ક્યાં લખીશ? તો પીએન. કઈ બાજુ? ક્રેડિટ શા માટે? આવક છે, તો ઇન્ટરેસ્ટ અહીંયા લખી. રૂપિયા પ્રમાણે વાત કરું તો 10,000. ચલો આટલું તો લખ્યું. નીચે હવાલો નથી પણ આ હવાલો છે, આ બે છે હવાલા જ છે. આગળ જો હવાલો અહીંયા આપતા હતા, ધ્યાનથી જો, દેખાય હમણાં? જો હવાલો આપતા હતા, ડેટ અહીંયા લખી હતી જો. તો આપણે સમય ગોતો અને પછી આ રૂપિયા ગોતા. જો આ પર મંથ, આ 2000 ની બદલીને ટકાવારી આપીશ તમને. અને આ સમય નીચે લખતા હતા એની બદલે બાજુમાં સમય લખીને આપ્યો છે. દેખાણું? તો નીચે હવાલો હતો એની બદલે અહીંયા બનાવ્યા, એટલે આને હિડન એડજસ્ટમેન્ટ. ચલો સર્વિસનો નિયમ જો, એક્રુવલ કોન્સેપ્ટ જરા ચેક કરો. 1/7 થી 31 ડિસેમ્બર, તો 1 લાખ રૂપિયા મેં કેટલો સમય વાપરવાય? પણ આ 12% તો આખા વર્ષના છે, ગુણ્યા 6/12. બોલો, તો 6,000 જ મારે આવક લખવી છે. મેં તો આવક કેટલી લખી? વધારે લખાઈ ગઈ ને આવક. આવકને કઈ બાકી હોય? જમા. તો વધારે લખાય જાય ઘટાડવા ઉધાર. છેકવાનું નથી, કેન્સલ કરવા ઉલટું લખો. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ, બોલો કેટલા વધારે લખાય? 6 જ લખવાના હતા, હા તો 4 વધારે લખાઈ ગયા, તો ઘટાડવા ડેબિટ કર્યું. અને અગાઉથી મળી ગયા, ઇંગ્લિશમાં હું બોલશું રિસીવ ઇન એડવાન્સ અથવા તો અનએક્રુ ઇનકમ. તો આપણે રિસીવ ઇન એડવાન્સ બોલશું. રિસીવ ઇન એડવાન્સ. શું રિસીવ ઇન એડવાન્સ થયું? ઇન્ટરેસ્ટ. ચાલ, પણ આ જમા કેમ? લાભ આપનાર. કેમ લાભ આપનાર? ફરીથી કેમ લાભ આપનાર છે? હા, તો એને આપણે કેટલો સમય પૈસા આપ્યા જરા ચેક કરો. માત્ર 6. પણ એને મને વ્યાજ કેટલા મહિનાના દીધું? 10 મહિનાનું વ્યાજ આપ્યું. એટલે અગાઉથી વ્યાજ આપ્યું, બદલામાં હજી આપણે પૈસા વાપરવા આપ્યા નથી, એટલે લાભ આપનાર. તો જર્નલ પૂછે તો આ લખવાનું. હવે કરો લેઝર પોર્શન. આ ડેબિટ છે અને આ ક્રેડિટ. ડેબિટમાં ક્રેડિટ શું થાય? માઇનસ. એટલે તમને કહેતા માઇનસ કરો અને પછી સામે નામ લખો છો રિસીવ ઇન એડવાન્સ. કેટલા રૂપિયા? 4,000. જેવા તમે 4 માઇનસ કરો ને તો એક્રુઅલ કોન્સેપ્ટ ફોલો થઈ ગયો. જો 6,000 આવી ગયા. ચલો બીજી હશે રિસીવ ઇન એડવાન્સ. કયા ખાતાનો પ્રકાર? પર્સનલ. અને જમાનો મતલબ લાયબિલિટી બાજુ લખાય. પણ લાયબિલિટી બાજુ શું કામ? લાભ આપનાર છે, તો આજે લાભ આપ્યો ભવિષ્યમાં મારે દેવા પડે, અને દેવા પડે એટલે મારી જવાબદારી કહેવાય. તો રિસીવ ઇન એડવાન્સ. શું રિસીવ ઇન એડવાન્સ થઈ ગયો? ઇન્ટરેસ્ટ. કેટલા રૂપિયા? 4,000. ક્લિયર? આટલું લખ્યા પછી શું સમજાણો જરા કાંઈ? હજી આમાં કોઈ સમજવાનો પ્રયત્ન કરે કાંઈ?
ઓકે, હવે આને થોડુંક અલગ રીતે સમજાવો, કોઈને કદાચ દેખાય તો. ચલો, માલિકે ₹1,00,000 ધંધો ચાલુ કર્યો. ધ્યાનથી જોજો, આખો કોન્સેપ્ટ સમજાવવાનો પ્રયત્ન કરો શું થાય છે. આવું કરવાથી અસર ક્યાં હું જાય છે ને સમજાવું છું. માલિકે ₹1,00,000 ધંધો ચાલુ કર્યો. જોજો બરાબર. અહીંયા રોકડા આવ્યા છે કેટલા રૂપિયા? 1,00,000. આમાં કઈ ડાઉટ? આ ₹1,00,000 મેં લોન આપી દીધી. મેં કહું ભાઈ તું આ લઈ જા લોન આપી દીધી. ભાઈ સ્વયં વ્યક્તિ મિસ્ટર એક્સ 12% લોન આપી. તો રોકડા ક્યાં વહી ગયા? લોન ના નામે ફરી ગયા ને. જર્નલ બોલી દો રોકડ જાય તો જ લઈ ગયા, લાભ લેના ખાતે ઉધાર. જો દેખાય કેપિટલ માલિક ધંધા હું લેવો, કેશ ક્યાં વહી ગયા? લોન ના, એટલે મિસ્ટર એક્સ લઈ ગયા. આટલું ક્લિયર? બે બાજુનો સરવાળો મેચ. આ પૈસા કોણ વાપરે છે? મિસ્ટર એક્સે મને 10,000 વ્યાજ રોકડમાં આપ્યું. બોલો સર, કેશ એકાઉન્ટ ડેબિટ. જો કેશ એવા 10,000 દેખાય છે. આ સમજાવવાનો પ્રયત્ન કરું છું. 10,000 રોકડા આવ્યા. બીજું વ્યાજ ક્યાં લખશો? કઈ બાજુ? લખ્યું વ્યાજ 10. પણ એક્રુઅલ કોન્સેપ્ટ તો શું કે સર્વિસ જેટલી આપી એટલી જ આવક લખો. મેં તો 6,000 ની સર્વિસ આપી છે, વધારે લખાઈ ગયા ને. માઇનસ હમણાં કર્યા. રિસીવિંગ એડવાન્સ કેટલા રૂપિયા? હવે 4 ઘટાડ્યા. આ 4 ઘટાડ્યા. ઈ 4 અહીંયા શું કામ લખ્યા? જો હવે રિસીવ ઇન એડવાન્સ. જો 4 અહીંયા નો લખો, માત્ર અહીંયા જ માઇનસ કરો, ડબલ એન્ટ્રી ફોલો ન કરો તો શું થાય? કાઢો એનપી, કાઢો જલ્દી. એનપી કોણ ભોગવે? કાલે જર્નલ લખી હતી ખબર? આ ખાતું બંધ કરવા આમ લખ્યું હતું, પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ અકાઉન્ટ. બોલો કેટલા? 6. કરો લેઝર વોશ. તો પીએનએલ માં ડેબિટ બાજુ, એકાઉન્ટ્સમાં કેપિટલ લખીએ. બીજી અસર જવા દો, કેપિટલ ને કઈ બેલેન્સ? ક્રેડિટ શું કરે? પ્લસ. અને નેટ પ્રોફિટ આવ્યો મારા ખાતામાં. કેટલો આવ્યો? 10,000. ફરીથી 10,000. સરસ. માલિક લાવ્યો તો કેટલા? 1,00,000. ટોટલ મૂડી કેટલી થઈ ગઈ? 1,06,000. કઈ રીતે? લાખ એના અને 6,000 એની મૂડી. બીજો કોઈ વાપરે છે તો વ્યાજ. હવે સરવાળો મેચ કરો. 1,00,000 ને આ કેટલા થયા? તો 4,000 અહીંયા લખ્યા. પણ લખ્યા હું કામ? તો કે એને મને 10 આપ્યા, મેં આવક કેટલી લખી? તો 4,000 ભવિષ્યમાં આઈધર મારે રોકડા પાછા આપવા પડશે જો વ્યાજે રૂપિયા વાપરવા ન દો 4 મહિના, કા રૂપિયા પાછા આપવા પડશે મારે એને. મેં કીધું વ્યાજ તો પાછું ન આપે, તો એ આપણે એને રૂપિયા વાપરવા માટે કા વ્યાજ પાછું આપી દેવું પડે 4,000, કા 1,00,000 રૂપિયા 4 મહિના હજી વાપરવા આપવા પડે. એટલે મારી જવાબદારી થઈ આપવા પડશે ભવિષ્ય. જેવા 4 લખ્યા એટલે બે બાજુનો ટોટલ મેચ થઈ. તો જો આ 10,000 ની અસર શું થઈ? જો દેખાય હવે ક્યાં આવું ક્યાં કોઈ? તો 10,000 આવી બધી વસ્તુ થતી. આ 10,000 ની અસર જો આવું બધું હોય. ઇક્વેશન મેથડ શીખ્યા? આ ઇક્વેશન શીખવાડ્યું મેં. શું શીખવાડ્યું? ઇક્વેશન. જેટલી ઇક્વિટી એટલી એસેટ અને અધર લાયબિલિટી. તો જેટલી એસેટ હોય એટલી જ લાયબિલિટી હોય. તો આ માલિકની લાયબિલિટી બની ગઈ, આ ધંધાના બહારની લાયબિલિટી. ચલો, શીખવાડવા માટે તો ઘણું બધું છે, પણ સમયનો થોડો અભાવ પણ છે મારી પાસે. આ બધું આમ દેખાય, આમ રમતા ને એવું લાગે આની હારે. અને એને ખેલવા પડે અને રમતમાં આપણને છે ને મજા આવે. એટલે આની હારે રમવું પડે. ટૂંકમાં રમત રમવી પડે. આળસ થાય, કંટાળો હોય તો મજા આવે. એટલે ગેમમાં કોઈ દી આપણને કંટાળો આવતો નથી. રમવું જ છે બસ. થોડું સમજાય છે શું થાય છે આ બધું? ચલો,
એવી રીતે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. આ ભાગીદારીનો મુદ્દો છે, પણ અહીંયા લખીને આપે છે તો હું લખું છું. ચાલો, જેમ કે સમજવામાં ધ્યાન દીધું. 1/4/2005 ના રોજ માલિકે ધંધામાં રોક્યા કેટલા રૂપિયા? અને આપણે કીધું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ટુ બી અલાઉ. ટુ બી અલાઉ નો મતલબ આપવામાં આવશે. હજી આપ્યા નથી, આપવામાં આવશે. કેટલા ટકા? અકાઉન્ટિંગ યર કયું છે? ફાઇનાન્સિયલ યર નો મતલબ 1 એપ્રિલે ચાલુ થાય, પૂરું થતું હશે 31 માં. તમને ખાલી એક્ઝામમાં પૂછ્યું પાસ્ટ એડજસ્ટિંગ એન્ટ્રી, તો પેલા આપણે આની જર્નલ લખવી પડે. એડજસ્ટિંગ એન્ટ્રી પાડો એટલે ખાતામાં એડજસ્ટ કરો. એન્ડ હાઉ ધીસ આઇટમ વિલ અપિયર ઇન ફાઇનલ. અને ફાઇનલ અકાઉન્ટમાંની અસર કેમ આપશે? 2 ક્વેશ્ચન જે લખીએ છીએ દરેક વખતે, કે વાર્ષિક હિસાબે બનાવી ગયો એટલે એની અસર ખાતામાં કેવી જશે એ આપો, અને એની જર્નલ લખો. આવું કહે છે. ચલો, તો પેલું કેપિટલ ક્યાં લખશું આપણે? બેલેન્સ શીટમાં લાયબિલિટીઝ. ચલો હું લખી દઈશ કેપિટલ કેટલા રૂપિયા? 50. ચલો બીજું, હવે હવાલામાં કીધું માલિકના આપણે જેટલા પૈસા વાપર્યા એના ઉપર વ્યાજ આપવાનું. આપ્યું નથી, આપવાનું છે. ચલો, વ્યાજ મારો શું કહેવાય? આપવાનો છે. પેઢીની વાત કરું, માલિકની વાત નથી કરતો. ખર્ચ, પેઢી માટે ખર્ચ કે તો ઇન્ટરેસ્ટ મારો ખર્ચ. ખર્ચ ખાતે ઉધાર 50,000. વ્યાજનો દર છે 12. ક્યારે માલિકે પૈસા રોક્યા અને પૂરું ક્યારે છે? તો કેટલા મહિના રોક્યા? તો 12 મહિનાનું વ્યાજ ગણવા. બોલો કેટલું? 6. જો મેં વ્યાજ આપી દીધું હોત તો હું લખત? પણ આપ્યું નથી, આપવાનો ટુ બી અલાઉ, આપવામાં આવશે. આપ્યું નથી. તો ચૂકવી દીધું, ચૂકવવાનું બાકી છે. તો ચૂકવવાના બાકીને આપણે શું બોલતા? આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. ધ્યાનથી જોજો 2 મિનિટ. આ કયા ખાતાનો પ્રકાર? પર્સનલમાં કયું? રિપ્રેઝેન્ટેટિવ. તો આ માલિકે કયું ખાતું છે? પર્સનલ. પર્સનલમાં કયું છે? હા, તો આ ડાયરેક્ટ આ વ્યાજ માલિકને દેવાનું છે ને, તો માલિકને કઈ ડીલ કરવાની હોય માલિક સાથે, તો અહીંયા માલિકનું નામ લખવાનું. તો આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટની બદલે હું લખશું ત્યાં? કેપિટલ અકાઉન્ટ. તો આ પણ વ્યાજ ચૂકવવાનું મારે બાકી છે ને. કોને બાકી છે? માલિક. તો મેં ડાયરેક્ટ માલિકનું નામ લખ્યું. સમજાણો ટોપિક આખો? તો માલિકને જ્યારે ચૂકવવાનું બાકી હોય ને વ્યાજ, તો કોઈ દી તમે ન લખતા ચૂકવવાનું બાકી વ્યાજ. લખ્યું કોઈ દિવસ નહીં. શું કામ ન લખતા? તેનું કારણ હું બોલ્યો કે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ કયા ખાતાનો પ્રકાર? પર્સનલ. પર્સનલમાં કયું? ઓરવેસન. આ વ્યાજ મારે આપવાનું કોને બાકી છે? હા, તો આ માલિકને જ રિપ્રેઝેન્ટ કરે છે ને, તો સીધું મેં માલિકનું નામ લખ્યું કેપિટલ. ક્લિયર? ચલો હવે ધ્યાન દીધું. આને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. ક્રેડિટ શું કરે? એટલે તમે 11-12 માં પ્લસ લખતા અને સામેનું નામ લખો તો કે ઇન્ટરેસ્ટ. પણ આ કયું ઇન્ટરેસ્ટ છે? મૂડી ઉપર છે કે લોન ઉપર છે? તો અહીંયા તમે લખતા મૂડી ઉપર વ્યાજ લખતા ને, તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. કેટલા રૂપિયા? 6. આઉટર કોલમમાં પછી સરવાળો દેખાડી દેતા 56,000. સમજાણો પોઈન્ટ? તો હું 11-12 શીખવાડું છું. ફરક એટલો છે, કદાચ વચ્ચે કાંઈ છૂટી ગયું હોય સમજવા તો સમજાવવાનો પ્રયત્ન કરો. બાકી તમને આ બધું આવડે જ છે, હોશિયાર જ છો. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ. જર્નલ પૂછી તા લખી અને કીધું વાર્ષિક હિસાબમાં ક્યાં દેખાય. ચલો, બીજ હવાલાની કેટલી અસર? 1 તો લખ્યો અહીંયા. બીજી અસર P&L અકાઉન્ટ. જો ફરીથી બોલો એ સાંભળ્યું. સોલ પ્રોપરાઇટર હોય ને, સોલ પ્રોપરાઇટર એકલો માલિક, તો એ મૂડી ઉપર વ્યાજ P&L માં લખે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એ અહીંયા લખે. સોલ પ્રોપરાઇટર હોય. જો કે કોઈ દિવસ સોલ પ્રોપરાઇટર મૂડી ઉપર વ્યાજ ગણે જ નહીં, કોઈ દિવસ ન ગણે. પણ એક્ઝામમાં આપે તો લખવો પડે, બીજો કોઈ ઓપ્શન નથી. પણ જો ભાગીદારી પેઢી હોય ને, ભાગીદારી પેઢી, તો કોઈ દિવસ અહીંયા ન લખે. એ નન્નું ફાળવણી ખાતામાં લખતા. નન્નું ફાળવણીને ઇંગ્લિશમાં બોલશું પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએટ અકાઉન્ટ, P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટ.
નફા નુકસાન ફાળવવું એને એપ્રોપ્રિએશન કર્યું કે ફાળવવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? એપ્રોપ્રિએશન. તો હું અહીંયા લખાય જો પાર્ટનરશિપ હોત તો અને સોલ પ્રોપ્રાઇટરશિપ છે, એકલો જ માલિક છે, સોલ છે, એકલો જ છે, તો અહીંયા લખીએ. ક્લિયર? એક્ઝામમાં જોજો વાર્ષિક હિસાબ કોના લખો છો? સોલ પ્રોપ્રાઇટરશિપ ના લખતા હોય તો વ્યાજ અહીંયા લખજો. ભાગીદારી હું શીખવાડવાનું, ભાગીદારી બોલનો તો અહીંયા લખીશ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, પાર્ટનર્સ કેપિટલ. ભાગીદારની જે મૂડી છે એનું વ્યાજ અહીંયા લખાય. ઓકે, ચલો. એવી રીતે ઓર એક જો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, આ પણ ભાગીદારીનો જ કેસ આવે, પણ એક્ઝામમાં કે નહીં સોલ્વ પ્રોપર્ટીનો લખી દે તને શું વાત આપણે કીધું લખી દઈ લો. પાછું 1/4 રોજ માલિકે રોકાણ કર્યું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલા રૂપિયા? 1 લાખ. ડ્યુરિંગ ધ યર વર્ષ દરમિયાન ટોટલ ડ્રોઈંગ એને મેડ કર્યો, એટલે ગાંડું નથી કર્યું ડ્રોઈંગ. ગુજરાતીમાં જો ડિક્શનરીમાં મેડ નો મતલબ લખ્યો ગાંડો, અહીંયા ગાંડો નથી કર્યો મેડ ડ્રોઈંગ કરે. ટોટલ ડ્રોઈંગ ઉપાડ કરવું એને મેડ કર્યું કે તો મેડ ₹50,000. કેટલો ઉપાડ કર્યો? હવે કીધું ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ટુ બી ચાર્જ નો મતલબ સમજાવ્યો છે ક્યારે? પાર્ટનરશિપમાં ક્યાં સમજાવ્યો હતો? ઓલા ડેપ્રિસિએશન ના ચેપ્ટરમાં ક્યાં સમજાતા આપણે? ઘસારો લખવાની બે રીત બોલો. હા, ચાર્જ નો મતલબ ને નહોતો સમજાયો. ઉધાર કરો, વસૂલ કરો. બીઆરએસ માં શીખવાડે. આ તો કે વસૂલ કરો, ઉધાર કરો, અને ઇન્ટરેસ્ટ ઓન ટુ બી ચાર્જ એટલે વસૂલ કરો એની બાદ, ઉધાર કરો એની બાદ. કેટલા ટકા લખીએ? 12% શું કહે છે? પર એનમ. અકાઉન્ટિંગ યર ઇઝ અ ફાઇનાન્શિયલ યર. પાસ્ટ એડજસ્ટિંગ એન્ટ્રી જો કે મેં લખી દીધી નીચે, અને શો હાઉ ધીસ આઇટમ વિલ અપિયર ઇન અ ફાઇનાન્સ. તો વાર્ષિક હિસાબમાં પહેલા દેખાડી હશે, જર્નલ પછી જોઈશું. ઉપાડ ક્યાં લખતા? ઉપાડ યાદ કરો, બેલેન્સ શીટમાં લાયબિલિટી. શેમાંથી માઇનસ કરતા? તો પહેલા હું કેપિટલ લખી દઉં. અહીંયા કેપિટલ કેટલા રૂપિયા હતું મારું જોવો તો 1 લાખ. ચલો એમાંથી માઇનસ કરો ડ્રોઈંગ. કેટલો ઉપાડ કર્યો? 50. આ તો માઇનસ થાય. ચલો પહેલા એટલું લખ્યું. હવે હવાલાની અસર આપો. ચલો આની જર્નલ. કેટલા મહિના માલિકે પૈસા વાપર્યા? કેટલા? ચલો તો આનું વ્યાજ ગણો. કેટલા ટકા લખે છે? તો 50,000 ના 12%. કેટલા થયા? તો 6,000 નું વ્યાજ માલિક પાસેથી પેઢીએ લેવાનું છે કે પેઢીએ આપવાનું છે? હા, તો પેઢીને વ્યાજ મળે તો એ આવક કહેવાય કે ખર્ચ કહેવાય? તો આવક ખાતે જમા ટુ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ અકાઉન્ટ. ચલો માલિક પાસેથી મળી ગયું છે કે મળવાનું બાકી છે? મળવાનું બાકી, મળ્યું નથી. ટુ બી ચાર્જ વસૂલ કરો. હજી રોકડા મળ્યા, જો મળ્યા હોત તો કેશ લખત. ચલો માલિક પાસેથી કઈ લેવાનું હોય તો કયા નામથી ઓળખવી છે ને? ડ્રોઈંગ. તો મળવાનું બાકી વ્યાજના બદલે આપણે કયો શબ્દ વાપરશું? ડ્રોઈંગ. શું કામ ડ્રોઈંગ વાપરો? તો મળવાનું બાકી વ્યાજ કયા ખાતાનો પ્રકાર? પર્સનલમાં કયું? હા, તો માલિક પાસેથી વ્યાજ જ લેવાનું છે ને. તો માલિક પાસેથી કઈ લેવાનું હોય તો આપણે એને રિપ્રેઝન્ટ કયા નામથી કરીએ છીએ? ડ્રોઈંગ. એટલે અહીંયા મળવાનું બાકી વ્યાજ નો લખ્યું, ડ્રોઈંગ શબ્દ લખ્યો. ચલો અસર આપો. હવે તો અસર આપો. ચલો ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ. ડેબિટ શું કરે? પ્લસ. અને ડેબિટમાં ક્રેડિટ શું થાય? આ બે સમજવા માટે આ ડેબિટ છે બે, અને આ શું હતું? ક્રેડિટ. આ માઇનસ ની સાઇન શું કામ થાય સમજાવું છું. ક્રેડિટમાં ડેબિટ એન્ટ્રી શું કરે? માઇનસ. તો કે માલિકને એટલા દેવાના હતા, એમાંથી એટલા તો લઈ ગયો છે. બીજું માલિકને એટલા લેવાના હતા તો સામે આપણે એની પાસેથી વ્યાજના એટલા લેવાના છે, તે માઇનસ કર્યા. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ કેટલા રૂપિયા? 6,000. એટલે આ બે પ્લસ થઈ ગયા, પણ આમાંથી શું થઈ ગઈ?
માઇનસ. હવે આઉટર કોલમમાં લખો તો 44,000. આપણે આવું ક્યાંક લખતા. ચલો ધેન આફ્ટર તો કાલે મેં ફોર્મેટ બનાવ્યું તો આવું કઈ આખું ફોર્મેટ બનાવ્યું પહેલા દિવસે કે કહું ફોર્મેટ બનાવ્યું આખું કે બેલેન્સ શીટમાં કેપિટલ લખતા, વત્તા નફો લખતા, વત્તા મૂડી ઉપર વ્યાજ, માઇનસ ડ્રોઈંગ, લોસ હોય તો માઇનસ. તો આ ફોર્મેટ આ રીતે બન્યું. ચલો બીજી અસર આપો. બીજી અસર ક્યાં જશે? પીએનએલ માં સોલ પ્રોપરાઇટર છે આ. તો પીએનએલ માં ક્યાં લખે? ક્રેડિટ સાઇડ. કેમ ક્રેડિટ સાઇડ? તો પેઢી માટે આ આવક કહેવાય. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ કેટલા રૂપિયા આવશે? તો કે 6,000. પણ જો માની લો પાર્ટનરશિપ હો તો આના બદલે પાર્ટનરશિપ તો ક્યાં લખે? પીએનએલ એપ્રોપ્રિએટ. એટલે પીએનએલ નામની એક એપ આવતી હશે એમાં એ લોકો લખતા હશે. ચલો અહીંયા લખી દે હે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ચલો 6,000. મારા ખ્યાલથી 6,000 નું આવે વ્યાજ. તમારું શું કે વ્યાજ 6,000 આવે? તમારા ખ્યાલથી વ્યાજ 6,000 આવવું જોઈએ. મારા ખ્યાલથી 6 નો 3,000 આવશે. ચલો કોઈનું કેવું 3,000 આવશે. મારું પણ કેવું 3,000 આવશે ને 6,000 આવશે. અને મારું કેવું તો એવું બી છે નહીં આવે. એવું ઓકે. ચલો જો ઉપરની તારીખ આપીશ તો તમે તો ધબધબાટી 12 મહિનાનો વ્યાજ ગણ નાખ્યો. ઉપાડ કઈ તારીખે કરો? સર આપ્યું હતું 1/4. એ તો માલિકનું રોકાણ ઇન્વેસ્ટમેન્ટ આપ્યું હતું. કેપિટલ ક્યારે લાવ્યું આપ્યું? તો ઉપાડની તારીખ તો આપી નથી. તો આવા કેસમાં આપણી પાસે 3 ઓપ્શન છે. કેટલા ઓપ્શન છે? 3. પહેલું હું ધારણા કરું, આઈ એઝ્યુમ ધેટ કે હું ધારું છું કે એને વર્ષની શરૂઆતમાં જ ઉપાડ કરી લીધો તો કેટલા મહિનાનું વ્યાજ ગણું? તો તમે આ જે ગણ્યો એ આ ધારણા પ્રમાણે ગણો. જો હું ધારણા કરું ના મેં તો મિડ ઓફ ધ યર, આઈ એઝ્યુમ ધેટ કે મિડ એટલે 1/10 અહીંયા ઉપાડ કર્યો છે અને આપણું વર્ષ પૂરું થાય માર્ચમાં તો 6 મહિનાનું વ્યાજ થાય. અને જો હું આ એઝ્યુમ ધારણા કરું કે વર્ષના અંતે ઉપાડ કર્યો તો નો વ્યાજ. ઓકે. તો તમને 11-12 માં શીખવાડું છું, નથી શીખવાડું તો બોલું છું. તો બેસ્ટ સુટેબલ ધારણા રે મિડ ઓફ ધ યર કે વર્ષની અધ વચ્ચે ઉપાડ કર્યો છે. તમે 3 માંથી કોઈ પણ ધારી શકો છો, જે ધારો. પણ મોસ્ટ ઓફ કેસમાં બધા સ્ટુડન્ટ આ ધારવું જોઈએ. કારણ કે હું માલિક રાહ જોઈને બેઠા 9 વર્ષ ચાલુ થાય ને પછી જ ઉપાડ કરો નહીં. આટલા માટે બેઝિક એવું કે વર્ષના ગમે ત્યારે વચ્ચે જરૂર પડી હશે એટલે એને ઉપાડ્યા હશે. આટલા માટે આ ધારણા આવશે. તો પાર્ટનરશિપમાં પાછો શીખવાડવાનો છું પણ આ તો ટોપિક અહીં આવ્યો એટલે હું કહું છું. તો તમે જવાબ આપ્યો રાઈટ બી છે. પણ રાઈટ ક્યારે થાય? તમે ધારણા કરવી પડે. શું લખવું પડે? આઈ એઝ્યુમ ધેટ ડ્રોઈંગ મેડ એઝ ઓન બિગનિંગ ઓફ ધ યર. આવી ધારણા લખવી પડે. આઈ એઝ્યુમ ધેટ હું ધારું છું કે ડ્રોઈંગ મેડ એઝ ઓન ઉપાડ કર્યો છે બિગનિંગ ઓફ ધ યર. બિગનિંગ ન લખો તો ડેટ લખી 1/4 છે. ઓકે. ચલો તો અહીંયા હું સ્ટોપ કરું છું તમારો પોઈન્ટ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું. એની પહેલા તમને ક્યાંક હોમવર્ક આપી દઉં.